લ્યો તમારા ભાઈબંધ છે ને કંકોત્રી દેવા આવ્યા હતા. કેમ આવી રીતે બોલો છો તું? કંકોત્રી દેવા આવ્યા હતા તો આવી રીતના જ બોલું હું. પણ આમ કેમ બોલે છો? એ તો હું તને કહું છું. કાલે છે ને 2 માણસ આવ્યા હતા ને તો એને મેં બેસાડ્યા, પછી ચા પાણી પાયા, પછી ચા પાણી પીને એ લોકો કંકોત્રી દઈને બી ગયા. હા તો હું કંકોત્રી દેવા આવ્યા તો કાંઈક ચોખવટ કરીને ન જવાય કે તમારે કઈ રીતના આવવાનું છે? એમ ચોખવટ કરીને ન જવાય કે તમારે માંડવા મુહૂર્તમાં આવવાનું છે, પછી મામેરામાં આવવાનું છે, જાતમાં આવવાનું છે, એવું બધું ચોખવટ કરીને જવાય. સીધું હું કંકોત્રી દઈને વિયુજ જવાનું. તો એમાં ફરક શું પડે? આપણે કંકોત્રી તો ઘરે દેવા આવ્યા ને. એ તો કંકોત્રી દેવા આવ્યા હતા ને, કે ચોખવટ તો નથી કરીને કાંઈ કે કઈ રીતે આવવાનું છે? એમ એવું ન હોય, એને ઉતાવળ હોય ને બીજે જવાનું હોય દેવા, એટલે ચોખવટ ન પાડી હોય, એને કઈ સાઈન કરીને એવું ન કીધું હોય. કાંઈ ભૂલી નથી ગયા. મેં છે ને તમારા બધા ભાઈબંધની વહુને ફોન કરીને પૂછી લીધું કે કેવી રીતના જવાનું છે. બધા એમ કીધું મારે માંડવા મુહૂર્તમાં જવાનું છે, મામેરામાં જવાનું છે, જાનમાં જવાનું છે. આપણને તો ખાલી કંકોત્રી આપીને વી ગયા છે. અરે એ ભૂલી ગયા હોય ગાંડી, એને સમજાતું નથી. સુરેશભાઈ એવું મનમાં રાખે, એ મારા 30 વર્ષથી ભાઈબંધ છે. એને છે ને મને સારા અને ખરાબ સમયમાં મને સાથ આપેલો છે. હા તો એના ઘરમાં પ્રસંગ હોય ને મને ન બોલાવે એવું બને જ નહીં. ને એને કઈ મનમાં એવું હોય કે મામેરામાં ના પાડું ને જમવામાં ના પાડું. સુરેશભાઈ એવું કોઈ કરે જ નહીં. ને તું ખોટે ખોટી છે ને એની ઉપર શક કરે છો. એને હું સારી રીતે ઓળખું. તને ખબર તો છે કે લગ્ન હોય ને એટલે કેટલાય કામ હોય, નોકરીના કામ હોય ને લગ્નમાંય બહુ કામ હોય, તો ભૂલી ગયા હોય. એમાં કઈ નવાઈની વાત નથી. મને ખબર જ છે, એની વહુ જ કીધું હોય કે કાંઈ કેવું નથી ને આપણે છે ને કંકોત્રી દઈને વી જવાનું. પેલા એ બેયનો સ્વભાવ તો જો ને પછી તું આ બોલ. ને તું રીહામણે ગઈ હતી ને ત્યારે એને જ મને હાંચ્યો હતો ને તું આવું બોલે છો એના વિશે. આપણે આપણા ઘરે કોઈ હજી પ્રસંગ કર્યો છે? ના, આપણા ઘરે હજી પ્રસંગ નથી થયો ને, એટલે તને કાંઈ નહીં સમજાય. વ્યક્તિના ઘરમાં પ્રસંગ હોય ને એને બહુ ટેન્શન હોય છે કે આને આમ જવાનું છે, આમ દેવા જવાનું છે, આ ટેન્શન છે, આ કામ કરવાનું બાકી છે, આ કામ કરવાનું બાકી છે, આ કામ રહી જશે. બધાના ઘરે કંકોત્રી જેવાની, બારગામ કંકોત્રી જેવાની, એ બધું ટેન્શન હોય છે. એ તો કે આપણે કંકોત્રી તો આપી ગયા કે નહીં. ને ઘણી વાર તો એવું બને છે કે સામેવાળાને કંકોત્રીમાં નામ લખાઈ ગયેલું હોય છે તો એને કંકોત્રી નથી આપી શકતા. એટલું બધું એને ટેન્શન હોય છે. એવું જ થાય કે માણસ જાણી જોઈને ન કરતો હોય, ત્યારે એવી પરિસ્થિતિ આવે ને ત્યારે માણસ ભૂલી જાય છે. ને તું તે તારી સામે વસ્તુ પડી હોય ને તોય તું ગોતે છો. થાય છે ને તારે એવું નથી થતું? એના મનમાં એવું હોય જ નહીં. તો એ કંકોત્રી જેવા આવે ભૂલાવવાના આપણે, એ કહેવાના ભૂલી ગયા હોય. પણ આપણે છે ને મન મોટું રાખવાનું. એ મારો 30 વર્ષથી ભાઈબંધ છે ને એના ઘરે પ્રસંગ હોય ને તો હું છે ને એને થોડીક મદદ કામમાં કરું. એ મારી ફરજ છે ને આને જ વ્યવહાર કહેવાય. તે તો આવીને સીધો કંકોત્રીનો ઘા કરી દીધો. તને શરમય ન આવી? એને આપણું કેટલું કામ કર્યું છે તને ખબર છે? તમારી વાત સાચી છે. તું તૈયાર થઈ જજે ને આપણે કોઈની વાટે નથી રહેવાનું. ને આપણે માંડવા મુહૂર્ત હોય ને ત્યારે ટાઈમે ત્યાં પહોંચી જ જવાનું. સારું, હાલો હું તૈયાર થઈ જઈશ.